અરે આખી દુનિયા ઊંધી થઈ ગઈ છે. અમારા જમાનામાં તો શિક્ષક આવે, બધા છોકરા સીધા થઈ જાય. અને હવે શિક્ષક પોતે બાળકને પૂછે કે બેટા હું અંદર આવું. આપણા હરિપ્રસાદભાઈ હોત ને તો એક નજર કરે ને આખી નિશાળમાં શાંતિ થઈ જાય. હવે દરેકના હાથમાં મોબાઈલ છે. ઘરમાં 4 જણા બેઠા હોય ને તો પણ વોટ્સઅપથી વાત કરતા હોય. આ પવન એ પણ બહુ નવાઈનો છે. ઓછો નથી. હાથમાં લેપટોપ લઈ ને આખું ગામ માપે. મેં એને સમજાવ્યું કે માણસને માપ, મકાનને પછી માપજે. હા, પણ મહેનતું ખરો. સવારે જો તો કામમાં, બપોરે જો તો કામમાં, સાંજે જો તો પણ કામમાં. અને આ ધારા એવી દીકરી તો શોધે નહીં જડે. ચાલો, ચર્ચામાં બહુ સમય થઈ ગયો અને ચા પણ ઠંડી થઈ ગઈ. હવે આ ઉંમરે ઠંડી ચા પીવી એ પણ એક સજા છે.